શિવ ભગવાનનો અભિષેક કરીએ ત્યારે હંમેશા આપણે દૂધ વાપરીએ છીએ, તો એનું કારણ અને જરૂરી છે કે આપણે દૂધ જ વાપરીએ? અચ્છા, બહુ સરસ સવાલ છે. અચ્છા, સૌથી પહેલાં આપણે જ્યારે અભિષેક કરીએ ત્યારે આપણે કહીએ કે જે આપણે જે ઈશ્વર કે જે દેવ દેવીમાં આપણને માન હોય, પ્રત્યે સખત ભાવના હોય, આપણે એને કંઈ ઓફર કરીએ, આપણે એને કંઈ આપીએ. એટલે કે આપણે શું સારી વસ્તુ શું હતું, ઘણા જૂના વર્ષોથી દૂધ હતું, સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ ઉપર આપણે જીવતા હતા, એટલે કે આપણે દૂધ એને અભિષેક કરીએ. પછી કે પાણી પણ જરૂર છે, પછી કે ફૂલ આપીએ, ફળ આપીએ, આપણે પાંદડું બધું આપીએ. એટલે આપણી પાસે જે શ્રેષ્ઠ વસ્તુ હતી આપણે એને અર્પણ કરી, એટલા માટે આપણે કરતા હતા. હવે સારી વસ્તુ તમે સવાલ પૂછ્યો કે ધારો કે દેશમાં મોટા મંદિરો હોય અને એમાં લીટરોના લીટરો દૂધ એ લોકો શિવલિંગ ઉપર આપણે આપતા હોય, આ બધું દૂધ ભર્યું જાય, વેસ્ટ જાય, બારે માણસો ભૂખ્યા બેઠા હોય, આપણને લાગે કે આ ખરેખર આ વસ્તુ ભૂલ નથી થતી. આપણે માત્ર સિમ્બોલિક દેખાડવા માટે આપણે કે ભાઈ ઈશ્વર તારા ઈશ્વર કંઈ ભૂખો તરસો નથી આપણા માટે, એને માત્ર આપણો પ્રેમ જોઈએ છે. એટલે એનો ભગવદ્ ગીતામાં સુંદર કૃષ્ણે કહેલું કે ભાઈ તું મને ફળ આપ, ફૂલ આપ, પાંદડું આપ, પ્રેમથી મને નાના માણી વસ્તુ આપ ને તો પણ મને સંતોષ છે. એટલે શંકર ભગવાન પણ એમ જ કહે છે કે એમ કે મને આખા 5 લીટર દૂધ આપો તો જ મને સંતોષ થશે. એ કે મને તમે એક ટીપું દૂધ આપો ને તો પણ મને એનો અર્થ સાચા અર્થમાં તમે અભિષેક કર્યો કહેવાય. એટલે મારી સલાહ આ છે ને, દેશમાં અત્યારના સારા મંદિરો અપનાવે છે કે દૂધનું ટીપું જ આપે, સિમ્બોલિક, સિમ્પલ માટે, બટ નોટ કે ઓ ઈશ્વરને 5 લીટર દૂધ પીવડાવી દો. એના કરતાં બારે 5 લીટર બીજાને આપી દો અને એક ટીપું શંકર ભગવાન કે શંકર ભગવાન હેપી, તો શંકર ભગવાન ઓકે નો પ્રોબ્લેમ. શંકર ભગવાન નામ કહો ને આશુતોષ, ઇઝી ટુ પ્લીઝ, નો પ્રોબ્લેમ, હી સેડ, 1 ટીપુ ઇઝ ઇનફ. Yeah, that's it. free e-learning course in Hinduism.